હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 7ના ઉદાહરણના દાખલા, જેમાંનો સૌથી પહેલો દાખલો છે કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. રેટિંગ એટલે શું? રેટિંગ એટલે બલ્બની કિંમત જે બલ્બની ઉપર પ્રિન્ટ થયેલી હોય છે તે, કે ભાઈ બલ્બને આટલા વોટ ચાલુ થવા જોઈશે, મતલબ કે આટલી એનર્જી દર સેકન્ડે જોઈશે, આટલો સપ્લાય જોઈશે. બલ્બનો અવરોધ, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. સૌથી પહેલાં આપણે જોઈએ બલ્બનો અવરોધ. તો પાવરનું જે સૂત્ર છે કે પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર, એના પરથી આપણે આરને કરતા બનાવીએ વી સ્ક્વેર બાય પી. કેટલો છે વોલ્ટ? 220. વર્ગ છે એટલે 2 વાર લખો. 100 કેન્સલ કેન્સલ. 484 ઓમ અવરોધ આવે. ત્યારબાદ સ્ત્રોતનું મહત્તમ મૂલ્ય, તો તમને વીઆરએમએસ તો આપેલું છે ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય √2. તો તમને થશે કે સર અમને ક્યાં વીઆરએમએસ આપેલું છે. ઓકે, તો ધ્યાનથી જુઓ. સપ્લાય શબ્દ વાપરે, સ્ત્રોત શબ્દ વાપરે, એનો મતલબ એમ છે કે તે આરએમએસ છે. તો મહત્તમ ક્યારે હોય? તો મહત્તમ જ્યારે તમને કંપ વિસ્તાર કહે છે અથવા તો મહત્તમ શબ્દ વાપરે છે. ઇંગ્લિશમાં લખે પીક વેલ્યુ, આ બે શબ્દનો ઉલ્લેખ થયેલો હોય તો આપણે મહત્તમ લેવાનો, ત્યાં સુધી નહીં. વીએમ ઇઝ ઇક્વલ્સ ટુ √2 ઓફ વીઆરએમએસ. 414 VRMS, it is 220, 311 વોલ્ટ. અને છેલ્લે નંબર 3, બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. IRMS ઇઝ ઇક્વલ્સ ટુ P બાય V. કેવી રીતે? તો P ઇક્વલ્સ ટુ VI પરથી. P કેટલા છે? 100. V220, it is 0.45 એમ્પિયર કરંટ વહેશે. કેટલો? 0.45 એમ્પિયર કરંટ વહેશે. તો આ થયો તમારો ઉદાહરણનો પહેલો દાખલો. ઉદાહરણનો બીજો દાખલો શું કહે છે? તો કે 25, ઓકે રકમ લખવાની રહી ગઈ છે, મિલી હેનરી ના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત મતલબ આરએમએસ સાથે જોડેલ છે. સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો. સૌથી પહેલા આપણે એક્સએલ જોઈએ. ઓમેગા એલ 2 પાઈ મ્યુ એલ 2 3.14, frequency 50, 25 10⁻³ 7.85 ઓમ. તો કેલ્ક્યુલેશન પછી તમને મળશે 7.85 ઓમ. અને હવે શું માંગ્યું છે? પરિપથનો આરએમએસ પ્રવાહ V બાય એક્સએલ, I is equals to V by XL. હવે આરએમએસ પ્રવાહ શોધવાનો કીધો છે તો ચેક કરી લો કે આરએમએસ વોલ્ટેજ આપેલો જ છે. ઓકે, ના આપ્યો હોય તો પછી કન્વર્ટ કરવો પડે. 220 ભાગ્યા 7.85, ટોટલ 28 એમ્પિયર પ્રવાહ તેમાંથી પસાર થશે. તો આ થયો તમારો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 3, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. ઓકે,
બલ્બ છે, કેપેસિટર છે, અહીંયા જે છે તે સપ્લાય છે. ઓકે, હવે આપણે ધ્યાનથી વિચારીએ તો એક સૌથી પહેલાં જોઈએ કે ડીસી સપ્લાય હોય તો શું થાય. ડીસી સપ્લાય હોય તો જ્યારે કેપેસિટર ચાર્જિંગ થાય એટલે કે વિદ્યુત ભારિત થતું રહે ત્યાં સુધી પ્રવાહ વહે, અને જ્યાં સુધી પ્રવાહ વહે ત્યાં સુધી બલ્બ પ્રકાશિત થાય. જ્યારે કેપેસિટર, અહીંયા આપણે વિચારીશું કે ભાઈ ચાર્જિંગની પ્રક્રિયા, જ્યારે કેપેસિટર વિદ્યુત ભારિત, એનો મતલબ એમ છે કે ચાર્જડ થઈ જાય ત્યારે પરિપથમાં પ્રવાહ બંધ થાય, માટે તમારો જે બલ્બ છે તે પણ શું થઈ જશે? બંધ થઈ જશે. આવું ડીસીમાં થાય. એટલે કે ડીસી પ્રવાહનો આધાર કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ઉપર રહેલો હોય છે, જ્યારે એસીમાં આવું હોતું નથી. એસીની અંદર અડધા ચક્ર દરમિયાન કેપેસિટર ચાર્જ થશે, અડધા ચક્ર દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થશે. એમ કન્ટિન્યુઅસ તમારો બલ્બ જે છે તે ચાલુ રહી શકે છે. હવે શું કહે છે? જો કેપેસિટરનું રિએક્ટન્સ વધારવામાં આવે તો શું થાય? તો ડીસી ની વાત કરીએ કે કેપેસિટરનું રિએક્ટન્સ વધારો. ઓકે, કેપેસિટરનું રિએક્ટન્સ વધારશો તો શું થશે? તો ડીસી સ્ત્રોતમાં અથવા ડીસી સ્ત્રોત વખતે કોઈ ફરક ન દેખાય, કારણ કે એને અને રિએક્ટન્સને કોઈ લેવા દેવા જ નથી. કેમ? કેમ કે રિએક્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1/ωc. આવૃત્તિ ગેરહાજર હોય છે. કેવી હોય છે? ગેરહાજર. જ્યારે આપણે એસીની વાત કરીએ છીએ ત્યારે એક્સી જેમ વધે તેમ I ઇક્વલ્સ ટુ V/XC પ્રમાણે પ્રવાહ જે છે તે ઘટે છે, અને પ્રવાહ જેમ ઘટે તેમ બલ્બ ઝાંખો પ્રકાશિત થાય છે. ઓકે, તો આ છે તમારો ઉદાહરણનો ત્રીજો દાખલો. ઉદાહરણનો ચોથો દાખલો. 250 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડ ના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ XC અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. ઓકે, પહેલા તો આ જોઈએ. સૌથી પહેલા તો રિએક્ટન્સનું સૂત્ર ચેક કરો. રિએક્ટન્સ એટલે શું? રિએક્ટન્સ XC ઇક્વલ્સ ટુ 1/ωc. ઓમેગા 2π/μc. બે 3.14 50 15 10⁻6 212 ઓહ્મ. ઓકે, હવે જોઈએ IRMS.
VRMS બાય Z, VRMS 250, Z બરાબર XC, Z બરાબર XC, તો 250 ભાગ્યા 212 ટોટલ થાય 1.037 એમ્પિયર, એટલે કે 1.04 એમ્પિયર. ઓકે, હવે શું માંગ્યું છે? મહત્તમ. IRMS is equals to IM by root 2. IM is equals to root 2 IRMS. root 2 1.414, IRMS 1.04, टोटल 1.47 एम्पियर, 1.47 एम्पियर. ओके, હવે શું કીધું છે કે જો આવૃત્તિને આપણે બમણી કરીએ એટલે કે નવી આવૃત્તિ જે છે તે બમણી થઈ જાય. સર આ તો કોણી આવૃત્તિ છે. હા, તો કોણી આવૃત્તિ પણ બમણી થઈ જશે. તો રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? ઓકે, તો XC ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1/ω ડેશ C, 1/ω ડેશ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 2ω. તો આ થશે XC બાય 2. એનો મતલબ એ થયો કે રિએક્ટન્સ જે છે તે અડધો થાય. કેટલો થાય? અડધો. 212 106. ઓકે, હવે જોઈએ પ્રવાહ પર શું અસર થાય. તો IRMS ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય XC ડેશ, VRMS બાય XC ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ XC બાય 2. તો બે ઉપર જાય, 2 VRMS બાય XC. તો એનો મતલબ એ થયો કે તમારો પ્રવાહ જે છે તે બમણો થાય છે. પ્રવાહ કેવો થાય છે? બમણો થાય. બમણો મતલબ કે 2.08 એમ્પિયર, 2.08 એમ્પિયર બમણો થાય છે. તો આ છે ઉદાહરણનો ચોથો દાખલો. ઉદાહરણનો પાંચમો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો બલ્બની પ્રકાશિતતા વધે, ઘટે કે કંઈ ફેરફાર થાય નહીં. ઓકે, હવે જોઈએ એક સિમ્પલ વસ્તુ સમજીએ કે જ્યારે ઇન્ડક્ટરમાં આપણે લોખંડનો સળિયો નાખો તો આનો જવાબ કોણ આપશે? ચેપ્ટર નંબર 5. નાખો તો સળિયો નાખવાથી તેનું મેગ્નેટાઇઝેશન વધે. ઓકે, મેગ્નેટાઇઝેશન વધે એટલે કે બી વધે, બી વધે એટલે કે એલ વધે. હવે ઇન્ડક્ટન્સ વધતું જાય, એલ વધે, તો XL ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા એલ પરથી તમારું XL જે છે તે પણ વધે. ઓકે, અને XL વધે, ધ્યાનથી સાંભળજો, XL વધે તો IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય XL પરથી પ્રવાહ ઘટે. પ્રવાહ ઘટે એટલે બલ્બ જે છે તે ઝાંખો પ્રકાશિત થાય. કેવો થાય? ઝાંખો પ્રકાશિત થાય છે. ઓકે, તો આ રહ્યો ઉદાહરણનો પાંચમો દાખલો. ઉદાહરણનો છઠ્ઠો દાખલો. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે
200 ઓહ્મનો અસરકારક અને 15 માઇક્રોફેરાડના કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. ઓકે, તો પરિપથનો પ્રવાહ શું હશે? સૌથી પહેલાં આપણે XC ગણી લઈએ. XC ઇઝ ઇક્વલ્સ ટુ 1/1 ઓમેગા સી, મતલબ કે 2π મ્યુ સી. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 કેપેસિટન્સ 15 10⁻6 212.3 ઓમ જવાબ મળે છે. ઓકે, હવે આના માટે આપણે જોઈશે કે Z ઇઝ ઇક્વલ્સ ટુ R² પ્લસ માત્ર કેપેસિટર હોવાથી XC². ચલો, R કેટલા છે? તો કે 200 વર્ગ. XC 212.3 વર્ગ. એક 2 3 4 પ્લસ 45,087, ટોટલ જવાબ આવે 291.67 ઓમ. ઓકે, હવે પ્રવાહ જોઈએ તો પરિપથમાં પ્રવાહ, પરિપથમાં એટલે કે RMS પ્રવાહ V/Z 220 ભાગ્યા 291.67. તો આપણું કેલ્ક્યુલેશન એવું કહે છે કે 220 ભાગ્યા 291.67 જવાબ આવે છે કંઈક 0.75 એમ્પિયર પ્રવાહ વહે છે. હવે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે માપવાનો છે. તો અવરોધના બે છેડા વચ્ચે આપણે જે વોલ્ટેજ માપીશું તે હશે VR. વોલ્ટેજ માપવા માટે આપણે કંઈ ખાસ કરવાની જરૂર નથી. આપણું જે સમીકરણ છે એ જ જોવાનું છે કે V ઇક્વલ્સ ટુ IR, I 0.75 ગુણ્યા R તરીકે 200, ટોટલ 150 વોલ્ટ. ટોટલ 150 વોલ્ટ થાય છે. ઓકે, અને VC બરાબર IXC 0.75 ગુણ્યા 212.3, ટોટલ 160 વોલ્ટ થાય છે. ક્લિયર? તો આ થયા બંનેના વોલ્ટેજ. હવે શું માંગ્યું છે કે શું આ વોલ્ટેજનો સરવાળો એટલે કે VR અને VC નો સરવાળો 150 વત્તા 160 બરાબર 310 વોલ્ટ સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે, ઇઝ ગ્રેટર દેન 220 વોલ્ટ. હા, વધારે છે, સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધારે છે. તો હવે શું કરીશું? તો કેમ આવું થયું? તો એટલા માટે થયું કે આપણને ખબર છે કે જ્યારે વોલ્ટેજની વાત આવે છે તો આ આપણને VR મળે છે, આ આપણને VC મળે છે, જેમની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે. એક જ લાઇનમાં હોય તો સરવાળો થાય, 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય તો સદિશની મદદથી આપણે સરવાળો ન કરી શકીએ. વોલ્ટેજ તો અદિશ રાશિ છે ને, સદિશ ક્યાં છે? વોલ્ટેજ અદિશ રાશિ છે, પણ એસી સપ્લાયની અંદર આપણે વોલ્ટેજની સમજ સદિશની મદદથી લઈએ છીએ. માટે આપણે એના માટે V² ઇક્વલ્સ ટુ VR² પ્લસ VC² પ્લસ 2 ટાઈમ્સ VR VC cos 90, કારણ કે બંને વચ્ચેનો ખૂણો 90 છે, આ પદ થઈ જાય 0. VR² પ્લસ VC², VR 150 નો સ્ક્વેર, VC 160 નો સ્ક્વેર, 150 22,500 25,600 એનું વર્ગમૂળ, ટોટલ થાય 220 વોલ્ટ.
તો આ થશે તમારો છઠ્ઠો દાખલો. ઉદાહરણ નંબર 7. વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો વ્યય સૂચવે છે. ઓકે, આપણે જોઈએ પાવરનું સમીકરણ શું કહે છે. તો પાવરનું સમીકરણ કહે છે P બરાબર VI cos ડેલ્ટા. હવે જો તમારી પાસે તમે પાવર ફેક્ટરને ઘટાડો છો તો વોલ્ટેજ તો વધારી નહીં શકો. તો પાવરને બેલેન્સ કરવા માટે આઈ શું કરવો પડે છે? વધારવો પડે છે. આઈને વધારો, જેથી પાવર સપ્લાયનો ઘટે નહીં. ઓકે, હવે જેવો પાવર કે આપણો જે પાવર છે, પાવર ક્યાં એન્ટર થશે? લાઇનમાં. પાવર લાઇનમાં પ્રવેશે એટલે કે પ્રવાહ પ્રવેશે. તો લાઇનની અંદર અવરોધના કારણે I²R થાય. શું થાય? I²R. અને I²R ના કારણે જે તમારો પાવર લોસ છે તે I² પ્રમાણે વધે. ધ્યાનથી જુઓ, તમારા પાવરનો જે સપ્લાય છે તે P ચલે છે, I છે, પણ પાવર લોસ જે છે તે P ચલે છે I² છે. કેટલો છે? P ચલે છે I². એટલે કે અહીંયા પાવર લોસ એ પાવર સપ્લાયના પાવરના સમપ્રમાણતા સંબંધો જુદા જુદા છે. અહીંયા ધારો કે 2 એમ્પિયરનો વધારો કરશો, બમણો કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એ જ બમણો જ્યારે અહીંયા આવશે ત્યારે એનો વર્ક થવાથી 4 ગણો લોસ થશે. ઓકે, તો કોસ ડેલ્ટાને આપણે સીધી રીતે ઘટાડીને આઈ વધારીને દાખલામાં જવાબ લાવવો એ યોગ્ય નથી. તો શું થાય બીજું? તો કે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. મતલબ કે હજુ પાવર ફેક્ટરની પાછળ જ પડવાનું છે. કોઈ પણ રીતે પાવર ફેક્ટરમાં સુધારો કરી જુઓ. ઓકે, નો પ્રોબ્લેમ. લેટ્સ ચેક. ધારો કે આ વોલ્ટેજ છે, અહીંયા આપણને પ્રવાહ મળે છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કંઈક ફાઈ છે. અહીંયા ડેલ્ટાનો સંકેત ડેલ્ટા છે, આઈ. તો એના 2 ઘટક મળે. એક ઘટક સમાંતર મળે, એક ઘટક લંબ મળે. વોલ્ટેજને સમાંતર મળે ને વોલ્ટેજને લંબ મળે. તો તમારો કહેવાનો મતલબ એ છે કે તમારો આ જે ડેલ્ટા છે તે ડેલ્ટાને આપણે બને ત્યાં સુધી 0 કરવાની કોશિશ કરીએ. તો શું કરશો? તો કે એક કેપેસિટર જોડો. તો પહેલો સવાલ એ થાય, કેપેસિટર જ કેમ? તો એનું કારણ છે કે અહીંયા વોલ્ટેજ આગળ છે, IQ કરતા V આગળ છે. IQ કરતા V આગળ છે. હવે આગળ જો હોય તો પછી આપણને શું કરવું પડે કે V ને પાછળ લાવવો પડે, અને V ને પાછળ કોણ લાવે? કેપેસિટર. કેપેસિટર જોડવાથી આપણો જે પ્રવાહ છે, એક પ્રવાહ આપણને વિરુદ્ધ દિશામાં મળે છે, IQ'. તો IQ અને IQ' બંને એકબીજાની વિરુદ્ધમાં અને સમાન મૂલ્યના થશે કે IQ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? IQ'. જેથી તેમની સંયુક્ત અસર નાબૂદ થાય. હવે સંયુક્ત અસર નાબૂદ થાય. હા, તમારે કેપેસિટરના જોડવાથી એક જ વસ્તુ કરવાની છે કે કેપેસિટર જોડાય એટલે આ જે ઘટક છે તે દૂર થાય.
આ ઘટક દૂર થાય તો આ જે ખૂણો છે તે પાછો 0 થઈ જાય અને cos 0 બરાબર 1. તમારો પાવર બહુ વ્યવસ્થિત રીતે મોટો થઈ જાય તો નાબૂદ થાય, જેથી આપણો જે પાવર છે એ માત્ર આઈપીવી પ્રમાણે મળે. એમાં કોઈ પણ જગ્યાએ cos આવશે નહીં, કારણ કે આઈપીવી cos 0 ને cos 0 એટલે 1. તો આ થયો તમારો પાવર ફેક્ટર. તો કેપેસિટરને સમાંતર જોડો અને આઈક્યુ ઘટકને નાબૂદ કરો. ગ્રાફિકલ રીતે કેવી રીતે બતાવી શકાય? તો જે દિશામાં આઈક્યુ હોય તેની વિરુદ્ધમાં આપણે બતાવી શકીએ છીએ. ઓકે, તો આ છે તમારો 7મો દાખલો ઉદાહરણનો. ઉદાહરણનો 8મો દાખલો. 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય. વાપર્યો શબ્દ મહત્તમ, વીએમ, અને આવૃત્તિ જે છે તે 50 હર્ટ્ઝ. સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જ્યાં આર બરાબર 3 ઓહ્મ, એલ બરાબર 25.48 મિલી હેનરી, સી બરાબર 796 માઇક્રોફેરાડ. તો એક પરિપથનો ઇમ્પિડન્સ શોધો. એના માટે આપણે સૌથી પહેલા એક્સી શોધીએ. 1/ωc. ઓમેગા એટલે કે 2π મ્યુ સી. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 796 10⁻6. 10⁻6 ને ઉપર જવા દો, 10+6 એટલે કે 10 લાખ ભાગ્યા આ કરશો એટલે અરાઉન્ડ તમારો આન્સર આવશે 4 ઓહ્મ. એવી જ રીતે એક્સએલ શોધો. ઓમેગા એલ. ઓમેગા એટલે કે 2π મ્યુ એલ. 2 3.14 50 એલ બરાબર 25.48 10⁻3 અને આનો જવાબ આવશે 8 ઓહ્મ. હવે તમારે લાવવાનું છે એક્સી માઇનસ એક્સએલ. 4 - 8 -4 ઓહ્મ. તો શું માંગ્યું છે? પરિપથનો ઇમ્પિડન્સ Z = R² પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. આર કેટલા છે? તો કે 3 -4. ટોટલ જવાબ આવે 5 ઓહ્મ. ઓકે, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે તમારો કળા તફાવત છે તે શોધો. તેના માટે આપણે tan ડેલ્ટા વાપરીશું અથવા tan phi વાપરીશું. જે વાપરવું તે વાપરી શકો છો. એક્સી માઇનસ એક્સએલ બાય આર સૂત્ર પ્રમાણે -4/3 -1.333. તો ડેલ્ટા બરાબર -53 ડિગ્રી. જેનો મતલબ એવો થાય છે કે તમારો જે એક્સએલ છે એક્સી કરતાં મોટો છે, જેથી વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં 53 ડિગ્રી વધારે નહીં, આગળ હોય. વધારે પણ ચાલે, પણ આગળ લખીએ. પરફેક્ટ શબ્દ આગળ હોય છે. ઓકે, હવે લઈએ સી. પરિપથમાં થતો પાવર વ્યય. હવે પાવર જ્યારે પરિપથમાં આવે છે ત્યારે તો તે આરએમએસ હોય છે, એટલે આપણે આરએમએસ વેલ્યુ જોઈએ. આરએમએસ એટલે કે IM/√2. કેમ IM? કારણ કે આપણી પાસે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે, આરએમએસ મૂલ્ય નથી. તો VM/Z√2. VM 283 √2 1.414. Z ની કિંમત 5. ટોટલ મળે છે આપણને 40 એમ્પિયર.
કેટલો મળે છે 40 એમ્પિયર. તો માટે પાવર લોસ PL ઇઝ ઇક્વલ્સ ટુ I સ્ક્વેર R. 40નો વર્ગ R બરાબર 3, અડતાલીસો વોટ. અને પછી આવે છે લાસ્ટમાં કે પાવર ફેક્ટર શોધો. પાવર ફેક્ટર થાય કોસ ડેલ્ટા R બાય Z. R કેટલા 3, Z કેટલા 6, સોરી Z 5.6. અથવા તો તમે આ પણ વાપરી શકો છો, કોસ ડેલ્ટા તરીકે આવે -53 ડિગ્રી, જેની કિંમત પણ 0.6 થાય છે. બંનેમાંથી તમને જે અનુકૂળ આવે એ મેથડથી વાપરવાનું છે. ઓકે, તો આ રહ્યો તમારો 8મો દાખલો. ઉદાહરણ નંબર 9 શું કહે છે? ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, તો એ અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? હવે અનુનાદની સ્થિતિમાં આપણને સ્ત્રોતની આવૃત્તિ પૂછી છે. ઓકે, તો સૌથી પહેલા સૂત્ર આવે કે ભાઈ અનુનાદની જે સ્થિતિ છે તે સ્થિતિમાં કોણી આવૃત્તિ 1/√LC. L કેટલા છે? 25.48 10⁻³ મિલી હેનરી, 796 10⁻6 માઇક્રોફેરાડ. ટોટલ આવે 222.1 રેડિયન પર સેકન્ડ. ગણતરી કરશો તો આટલો જવાબ આવશે. હવે આપણને ખબર છે કે ω0 ઇક્વલ્સ ટુ 2π/μ0. તો μ0 ઇઝ ઇક્વલ્સ ટુ 222.1/2π. તો આનો આન્સર આવશે 35.36 હર્ટ્ઝ. 35.36 હર્ટ્ઝ. ઓકે, પછી શું કીધું છે કે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ. યાદ રાખો કે જ્યારે અનુનાદ સર્જાય ત્યારે અનુનાદની સ્થિતિમાં XL બરાબર XC હોય અને આ સમયે Z બરાબર R થાય. થિયરીમાં આપણે ડિટેલમાં લીધેલું છે. ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઓહ્મ. તો આ સ્થિતિમાં ઇમ્પિડન્સ મળી ગયો. હવે પ્રવાહ IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય Z. હવે આગળ વાત થઈ તેમ VRMS તો આપ્યા નથી, તો VRMS બરાબર VM/√2 Z. 283 1.414 Z બરાબર 3. ટોટલ થાય 66.7 એમ્પિયર. કેટલો થાય? 66.7 એમ્પિયર. અને પછી શું માંગ્યું છે? વ્યય થતા પાવરની પાવર લોસની વાત કરો તો તે મળે છે I સ્ક્વેર R. આ વખતે I 66.7નો વર્ગ છે અને R બરાબર 3 છે. 13346.67 વોટ. 3 પોઈન્ટ કાપીએ તો 13.300 ને અથવા તો 13.35 કિલો વોટ જેટલો પાવર લોસ થાય. પેલા દાખલાની અંદર 4800 હતો, અહીંયા આપણને 13,346 વોટ જેટલો મળે છે, જે ઘણો જ વધારે છે. તો આ છે તમારો ઉદાહરણનો 9મો દાખલો. ઉદાહરણનો 10મો દાખલો.
કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે તો તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્પન્ન કરે છે, એટલે કે ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? તો જ્યારે આપણે મેટલ ડિટેક્ટરની વાત કરીએ છીએ ત્યારે આવી બે પ્લેટો જેવું ઊભું કરેલું હોય છે, બરાબર. આ બે પ્લેટોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે, એટલે કે તમે મોટા ચુંબકીય ક્ષેત્રોમાંથી પસાર થાઓ છો. બે પ્લેટોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે. જેવું કોઈ મેટલ દાખલ થાય એટલે તરત જ તેનું શું થાય? મેગ્નેટાઇઝેશન થાય. યાદ કરો, 5મા ચેપ્ટરમાં કીધું હતું કે સોલેનોઇડના ગર્ભની અંદર લોખંડનો ટુકડો નાખવામાં આવે તો તેનું ચુંબકીય ક્ષેત્ર ઘણું વધે છે. એ જ સિદ્ધાંત અહીંયા ચાલે છે કે ભાઈ મેગ્નેટાઇઝેશન થશે જેથી જે ચુંબકીય ક્ષેત્ર બી છે તે વધે છે. બી વધે માટે એલ પણ વધે છે. સડનલી એલ વધે તો એક્સએલ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા એલ પરથી એક્સએલ પણ વધે અને આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય એક્સએલ પરથી એક્સએલ વધે તો પ્રવાહ ઘટે. હવે મારે અહીંયા વધારા ઘટાડાની કોઈ ચર્ચા નથી કરવી. મારી જે ચર્ચા છે તે એ છે કે પ્રારંભની અંદર, ત્યાંથી સાંભળજો હો, પ્રારંભમાં તમારા મેટલ વચ્ચે એવી સર્કિટ ગોઠવી હોય છે કે તે અનુનાદ સર્જે. ધ્યાનથી સાંભળજો, એવી સર્કિટ ગોઠવી હોય છે કે જે અનુનાદ સર્જેલો જ હોય તેમાં. ઓકે, અને અનુનાદની પરિસ્થિતિમાં મળતો પ્રવાહ I ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય ઝેડ. ઓકે, અને અનુનાદ વખતે ઝેડ બરાબર આર થાય. આટલા પ્રવાહની મદદથી આપણી સર્કિટ ત્યાં સંતુલિત કરી હોય છે. પરિપથ જે છે તે સંતુલિત કરેલ હોય છે. પરિપથ જે છે તે સંતુલિત કરેલ હોય છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. જેવું એક્સેલ બદલાય, એક્સેલ કેવી રીતે બદલાય? ઉપરની જે ચર્ચા કરી એની મદદથી એક્સેલ બદલાય એટલે સૌથી પહેલી આ શરત તૂટે, એક્સેલ બરાબર એક્સી વાળી, જેના કારણે ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો હોલ સ્ક્વેર અંડર રૂટ. તો જે ઝેડ છે એ પણ બદલાશે, માટે પ્રવાહ પણ શું થશે? બદલાય. પ્રવાહ બદલાય એટલે એક નાનકડું સિગ્નલ જનરેટ થાય. પ્રવાહમાં વધઘટ થાય એટલે તરત જ ત્યાં સિગ્નલ જનરેટ થાય, અને જેવું સિગ્નલ જનરેટ થાય કે તરત જ તે ધ્વનિ ઉત્સર્જન પામે, ત્યાંથી અવાજ બહાર આવે, ઘંટડી વાગવા માંડે. ઓકે, એટલા માટે જો તમે ધાતુની કોઈ વસ્તુ લઈને પસાર થાવ છો તો જે પ્રમાણેની વસ્તુઓ છે એ પ્રમાણેનો ધ્વનિ ઉત્સર્જન થવો જોઈએ. પણ નોર્મલી હવે આ લોકો ધ્વનિ બહુ ફિક્સ રાખતા હોય છે કે ભાઈ આટલું જ ઉત્સર્જન પામે. બાકી પહેલાં જે ડિટેક્ટર્સ હતા એની અંદર એવું હતું કે જેવો તમે વસ્તુ લઈને નીકળો તે પ્રમાણે તમારો એક્સેલ, તે પ્રમાણે તમારો પ્રવાહ બદલાય, તે પ્રમાણે તે ધ્વનિ ઉત્સર્જન થાય છે. તો આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એરપોર્ટ પર રહેલું મેટલ ડિટેક્ટર. તો આ હતો ઉદાહરણનો 10મો દાખલો. ઉદાહરણનો 11મો દાખલો, દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ. કેપેસિટરમાં આપણને વિદ્યુત ઉર્જા મળશે, ઇન્ડક્ટરમાં આપણને ચુંબકીય ઉર્જા મળશે. તો કેપેસિટરની અંદર જ્યારે વિદ્યુત ભાર હોય છે તો એલસી દોલનોની થિયરી પરથી Q બરાબર Q
Q0 cos ઓમેગા ટી મળે છે અને જે પ્રવાહની વાત કરીએ છીએ તે પ્રવાહ Q0 ના વિકલનથી મળે છે, સોરી Q ના વિકલનથી મળે છે, એટલે કે I બરાબર માઇનસ Q0 ઓમેગા સાઇન ઓમેગા ટી. ઓકે, હવે શું કીધું છે કે બંને ઉર્જાઓનો સરવાળો U થાય. કોના બરાબર? UE અને UB બરાબર. UE તરીકે આવે છે Q²/2C અને UB તરીકે આવે છે હાફ LI². Q0 cos² ઓમેગા T/2C હાફ L Q0² ઓમેગા² sin² ઓમેગા ટી. હવે અહીંયા આપણી પાસે સમયને આધીન જો કોઈ પદ હોય તો તે છે ઓમેગા. આમ તો ઓમેગા અચળ હોય છે પણ ક્યાંક ને ક્યાંક ટી સંકળાયેલો રહે છે. તે એક કામ કરીએ, આપણે ઓમેગાને દૂર કરીએ પહેલાં, પછી આ બેની વારી લઈએ, cos² અને sin² ની. તો Q0² cos² ઓમેગા T/2C પ્લસ હાફ L Q0² sin² ઓમેગા ટી. તો શું કરશો? તો LC દોલનોની અંદર કોણીય આવૃત્તિ થાય છે 1/LC. ઓમેગા 0 બરાબર √LC 1/. તો ઓમેગા 0² લો તો વર્ગમૂળ નીકળી જાય, એક L ગયો. Q0² cos² ઓમેગા T/2C પ્લસ Q0² sin² ઓમેગા T/2C. ઓકે, હવે એક કામ કરો, Q0²/2C ને કોમન કાઢો, cos² ઓમેગા T પ્લસ sin² ઓમેગા ટી જે થાય 1. તો આ થાય Q0²/2C જે સમયથી સ્વતંત્ર અને અચળ પદ દર્શાવે છે. તો આ થયા તમારા ચેપ્ટર 7ના ઉદાહરણના દાખલા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.